જીવનમાં જે કંઈ થાય છે એ ઘણી વખત આપણને ખરાબ લાગે છે, પરંતુ સમય પસાર થયા પછી સમજાય છે કે એ બધું આપણા હિત માટે જ હતું. માણસ પોતાના મનથી દુઃખી થઈ જાય છે, પરંતુ માતાજી જે કરે છે તેમાં કોઈને કોઈ કલ્યાણ છુપાયેલું જ હોય છે. એક રાજા હતા. પહેલા સમયના રાજાઓને શિકાર કરવાનો બહુ શોખ હોય. તેઓ જંગલમાં જઈ ધનુષ્ય બાણનો અભ્યાસ કરતા અને જંગલી પ્રાણીઓનો શિકાર કરતા. એક દિવસ રાજા પોતાના સૈનિકો અને મંત્રીઓ સાથે જંગલમાં ગયા હતા. રાજા ધનુષ્ય પર બાણ ચડાવી રહ્યા હતા ત્યારે અચાનક ધનુષ્યની દોરી જોરથી છટકી ગઈ અને રાજાનો અંગૂઠો કપાઈ ગયો. અંગૂઠો કપાતા જ રાજા પીડાથી બૂમ પાડી ઉઠ્યા. બધા સૈનિકો અને મંત્રીઓ દોડી આવ્યા. વૈદ્યોને બોલાવવામાં આવ્યા, પાટા બાંધવામાં આવ્યા, ઇલાજ કરવામાં આવ્યો, પરંતુ રાજાનું મન શાંત ન થતું હતું. રાજા વારંવાર એક જ વિચાર કરતા હતા કે હવે હું ધનુષ્ય કેવી રીતે ચલાવી શકીશ? હવે મારી શક્તિ શું કામની રહી? રાજાનો એક મંત્રી ખૂબ જ ભક્તિભાવવાળો હતો. તેને ભગવાન અને માતાજી ઉપર અડગ વિશ્વાસ હતો. તેણે ધીરેથી રાજાને કહ્યું, રાજા, ચિંતા ન કરો. જે થાય છે એ હારા માટે જ થાય છે. આ વાત સાંભળતા જ રાજા ગુસ્સે ભરાઈ ગયા. તેમણે કહ્યું, મારો અંગૂઠો કપાઈ ગયો છે અને તું કહે છે કે એ હારા માટે થયું. તને મારી પીડાનો અણસાર પણ નથી. રાજાએ ક્રોધમાં આવીને સૈનિકોને આદેશ આપ્યો, આ મંત્રીને જેલમાં નાખી દો. મંત્રી શાંતિથી જેલમાં ચાલ્યા ગયા. તેમના મનમાં કોઈ રોષ નહોતો. તેઓ માત્ર એટલું જ બોલ્યા કે માતાજી જે કરે છે એ હંમેશા ભક્તના હિત માટે જ કરે છે. થોડા દિવસો પછી રાજા ફરી શિકાર કરવા જંગલમાં ગયા, પરંતુ આ વખતે તેઓ પોતાના સૈનિકોથી અલગ પડી ગયા. જંગલમાં રહેતા કેટલાક જંગલી લોકો રાજાને પકડી લઈ ગયા. તેઓ પોતાના દેવને પ્રસન્ન કરવા માટે માનવ બલિ આપવાના હતા. તેઓ રાજાને બલિ ચઢાવવા તૈયાર થયા. રાજાને બાંધી દેવામાં આવ્યા. રાજા અંદરથી ખૂબ ડરી ગયા, પરંતુ જ્યારે જંગલી લોકો બલિ આપવા તૈયાર થયા ત્યારે તેમની નજર રાજાના કપાયેલા અંગૂઠા પર પડી. તેમણે કહ્યું, આ માણસનું શરીર પૂર્ણ નથી. અપૂર્ણ શરીરવાળાની બલિ આપી શકાય નહીં. અને તેઓએ રાજાને મુક્ત કરી દીધા. રાજા મહેલમાં પરત આવ્યા ત્યારે તેમને તરત જ મંત્રીની વાત યાદ આવી ગઈ. જે થાય છે એ હારા માટે જ થાય છે. રાજાએ તરત જ મંત્રીને જેલમાંથી છોડાવ્યો. રાજાની આંખોમાં પસ્તાવો હતો. તેમણે મંત્રીને કહ્યું, મને માફ કરજો. આજે હું સમજી ગયો કે મારો અંગૂઠો કપાયો એ ખરેખર મારા હિત માટે જ હતું. જો અંગૂઠો ન કપાયો હોત તો આજે મારી બલિ ચડી જાત. પછી રાજાએ મંત્રીને પૂછ્યું, પણ તું તો નિર્દોષ હોવા છતાં જેલમાં ગયો. એમાં તારું શું હિત હતું? મંત્રી હસીને બોલ્યો, રાજા, જો હું જેલમાં ન હોત તો હું તમારી સાથે જંગલમાં ગયો હોત અને પછી તમારી જગ્યાએ મારી જ બલિ ચડી જાત. એટલે મારા માટે પણ આ બધું હિતકારક જ હતું. આ વાત સાંભળીને રાજાની આંખો ખુલ્લી ગઈ. તેમને સમજાયું કે માણસને તરત જ દરેક ઘટનાનો અર્થ સમજાતો નથી, પરંતુ સમય પછી ખબર પડે છે કે માતાજી જે કરે છે એમાં ભક્તનું કલ્યાણ જ છુપાયેલું હોય છે. આપણું જીવન પણ આવું જ છે. ઘણી વખત માણસ કહે છે, હું 5 વર્ષથી દુઃખી છું, 10 વર્ષથી દુઃખી છું, પરંતુ જો પાછળ વળીને જોવામાં આવે તો સમજાય છે કે જે સમયને આપણે આજે સુખનો સમય કહીએ છીએ એ સમયમાં પણ કોઈને કોઈ ચિંતા હતી જ. માણસનું મન જ તેને સુખી કે દુઃખી બનાવે છે. સાચું સુખ પૈસા, ગાડી, બંગલા કે સંપત્તિમાં નથી. સાચું સુખ મનની શાંતિમાં છે, અને મનની શાંતિ ભક્તિ વગર મળતી નથી. જ્યારે માણસ માતાજીનું નામ લે છે, સત્સંગ સાંભળે છે, ભક્તિમાં મન લગાવે છે, ત્યારે ધીમે ધીમે મન મજબૂત બનવા લાગે છે. પછી દુઃખ આવે તો પણ માણસ તૂટી પડતો નથી, કારણ કે તેને વિશ્વાસ હોય છે, મારી સિકોતરમાં મારી સાથે છે. હે સિકોતરમાં, તમારા ભક્તોના જીવનમાં ભલે પરીક્ષાઓ આવે પરંતુ વિશ્વાસ ક્યારેય ન તૂટે. સુખ આવે ત્યારે અહંકાર ન આવે અને દુઃખ આવે ત્યારે ભક્તિ ન છૂટે. દર 5 મિનિટે તમારું સ્મરણ થતું રહે, હૃદયમાં તમારું નામ ગુંજતું રહે અને જીવનના દરેક અંધકારમાં તમારી કૃપાનો પ્રકાશ મળતો રહે. માતા, જ્યારે માણસ દુનિયાથી થાકી જાય છે ત્યારે તેને તમારા ચરણોમાં જ શાંતિ મળે છે. જ્યારે મન ઉલઝાઈ જાય છે ત્યારે તમારું નામ જ આશરો બને છે.
જ્યારે કોઈ રસ્તો દેખાતો નથી ત્યારે તમારો વિશ્વાસ જ હિંમત આપે છે. સાચું સુખ ભક્તિમાં છે, સાચી શાંતિ માતાજીના ચરણોમાં છે, અને સાચો આનંદ એમાં છે કે માણસ દરેક પરિસ્થિતિમાં એટલું કહી શકે, હે માં, જે કરો છો એ મારા હિત માટે જ કરો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખો, અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો સિકોતર ભક્તિ સ્ટુડિયો.